આજે બજારમાં જોઈએ તો બહુ જ નકલી પનીર આવે છે, આપણને સાચું પનીરની ખબર પડતી નથી. પરંતુ આજે આપણે ઘરે પનીર બનાવીએ, મસાલા પનીર બનાવીએ, તે માટે મેં 500 ગ્રામ દૂધ લીધું છે, અડધી વાટકી જેવું દહીં લીધું છે, ચીલી ફ્લેક્સ લીધા છે અને મીઠું. તો ચાલો આપણે મસાલા પનીર બનાવીએ. બનાવવા માટે આપણે સૌથી પહેલાં 500 ગ્રામ દૂધ લીધું છે અને દૂધને ગરમ કરવા મૂક્યું છે. એની અંદર આપણે જે દહીં છે, તમે લીંબુ નાખો તો પનીરનો સ્વાદ બદલાઈ જાય છે, પરંતુ દહીં નાખવાથી પનીરમાં વધારો પણ થાય છે અને આપણું પનીર છે એ જલ્દી ઘટ બની જાય છે. એટલે હું દહીં એક અડધી વાટકી અંદર દહીં ઉમેરું છું. દહીં ઉમેર્યું છે. હવે આપણે થોડું એની અંદર 1 ચમચી મીઠું નાખીશું અને 1 ચમચી જેવા ચીલી ફ્લેક્સ નાખીશું અને હવે સતત તેને હલાવતા રહીશું. જોઈ શકો છો કે જો હવે આપણું દૂધ છે જે ફાટી ગયું છે અને પનીરના સ્વરૂપમાં આવી જાય તૈયારી છે. હવે આને આપણે ગેસ બંધ કરી દઈશું. જુઓ, પનીરમાંથી આપણે બધું જ પાણી નીચે તપેલીમાં લઈ લીધું છે અને આ પાણીને આપણે ફેંકી દેવાનું નથી. આ પાણીથી આપણે રોટલીનો લોટ બાંધી દેવાનો છે, જેથી રોટલી સોફ્ટ અને સારી બને છે. હવે આ જે પનીર બનાવ્યું છે એ પનીરને આપણે એક કપડાની અંદર લઈ લઈશું. જો એક કપડાના કોટનના કપડાની અંદર આપણે આ પનીરને લઈ લીધું છે અને પનીરને આપણે બરાબર દબાવીને એનું પાણી કાઢી અને જે પોટલી વાળી છે એની ઉપર આપણે વજન મૂકી દેવાનો છે. 2-3 કલાક આપણે વજન મૂકી દઈશું એટલે આપણું પનીર તૈયાર થઈ જશે.